ચોમાસું આંગણે આવીને ઊભું છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા ચોમાસા દરમિયાન સર્જનારી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બની ગયું છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મુખ્ય કંટ્રોલ રૂમ સહિત 7 ઝોનમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં વોટ્સએપ નંબરના માધ્યમથી મોન્સૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે. જેના માટે મનપા દ્વારા કેટલાક નંબરો જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. અંદાજિત જે 130 જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં 102 જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી 12 થી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે. અંદાજિત આ 130 સ્થળો ઉપર જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં 25 થી 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવેલો છે. વાસણા બેરેજ અને ધરોઈ ડેમ ખાતે પાણીના લેવલ માટેની સંકલનના કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય તે માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને તેમના સૂચન પ્રમાણે કામગીરી પણ કરવામાં આવેલી છે અને આનું તમામ મોનિટરિંગ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવશે. અંદાજિત 950 કિલોમીટરની આસપાસનું સ્ટ્રોમ વોટર નેટવર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલું છે અને એ પાછલા વર્ષોમાં અલગ અલગ વર્ષમાં અલગ અલગ આયોજન હાથ ધરી આ સ્ટ્રોમ વોટર નેટવર્કની કામગીરી પૂરી કરવામાં આવેલી છે. ખારીકટ કેનાલ ખાતે જ્યાં પણ કામગીરી ચાલુમાં છે ત્યાં સેફ સ્ટેજે કામગીરી લાવી દેવાની સૂચના આપવામાં આવી છે અને આ માટે પ્રી મોન્સૂન સંબંધિત જે પણ કામગીરી કરવાની છે એ 80% કામગીરી પૂરી થઈ છે અને બાકીની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન ખારીકટ કેનાલમાં જે કામ ચાલી રહ્યું છે તેને કારણે પાણી અવરોધાવાના કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં પ્રગતિમાં છે. હાલમાં સ્માર્ટ સિટી મારફતે અમદાવાદ શહેરમાં જેટલા કેમેરા આવેલા છે આ કેમેરા થકી જ્યાં પણ વોટર લોગિંગ થાય છે એવા તમામ સ્થળોને આઈડેન્ટિફાઈ કરી આ જે સ્થળો છે એને ઓરેન્જ, બ્લુ અને યલો કેટેગરીમાં વિભાજિત કરી અને સ્માર્ટ સિટીના જે કેમેરા છે એના મારફત પણ વોટર લોગિંગના જેટલા સ્થળો છે, જેટલા સ્પોટ છે એ વોટર લોગિંગના સ્પોટ ઉપર પાલડી મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી સુપરવિઝન થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે. જુદી જુદી ઝોન કક્ષાએથી જે પણ વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા તેના ઉપર નક્કર કામગીરી કરવામાં આવેલી છે અને આ તમામ જે વોટર લોગિંગ સ્પોટ ઉપર આ વર્ષે પાણી ના ભરાય તેવા તમામ પ્રયત્નો ઇજનેર ખાતા દ્વારા કરવામાં આવેલા છે. ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય, હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ એન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્ત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે. ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસ્ટ્રિક્ટની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે. ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જ્યાં પર વોટર લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપે આયોજન કરવામાં આવે અને સંજોગાવસાત ક્યાંક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે જે વોટર લોગિંગના જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે શહેરભરમાં પથરાયેલા 2385 સીસીટીવી નેટવર્ક થકી પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. ઓરેન્જ, બ્લુ અને યલો કલર કોડિંગ કરી પાણી ભરાવાના સ્થળ અને સ્થિતિ મુજબ કામગીરી કરાશે. સાથે જ આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. આ સાથે જ 21 અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મૂકવામાં આવ્યા છે અને સીસીટીવીથી સતત તેના પર નજર રખાશે. તો અત્યાર સુધીમાં વરસાદી પાણીના નિકાલ માટે 63,649 કેચપીટની સફાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ તે સતત ચાલુ રહેશે. છતાં અમદાવાદ મનપાને જાણે પોતાના જ કામ પર ભરોસો હોય તેમ પાણી તો શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાશે જ અને નાગરિકો પણ હેરાન થશે એમ કહીએ તો ખોટું નથી. આ તરફ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 3,600 કિલોમીટરના રસ્તા પૈકી માત્ર 950 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇનો જ છે. ત્યારે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગેની મીટિંગ નાટક સમાન હોવાનું ગણાવ્યું હતું.